ગુજરાતમાં એબીવીપીના હોબાળા બાદ મોટો નિર્ણય 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે। ખોટી ભરતીના આક્ષેપ સાથે એબીવીપીએ વિરોધ કર્યો હતો। યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી તપાસ કમિટીની રચના કરી। સમગ્ર મામલે 3 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી। આક્ષેપ બાદ 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો। ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર આવી કોઈ કાર્યવાહી કરાઈ છે। કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી પણ કરાશે। ભરતી પ્રક્રિયા અંગેના આક્ષેપોની તપાસ કમિટી હવે કરશે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, એબીવીપી જે વિરોધ સાથે મેદાને આવ્યું હતું એનું ફળ કદાચ મળી ગયું કહી શકાય। 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આક્ષેપ બાદ, શું જાણકારી? વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તા દ્વારા 10 જેટલા અધિકારીઓ જે છે તેમને ઊંચા પગારથી નોકરીએ જે છે રાખવામાં આવ્યા હતા, જેમાં જીવસેકના જે હતા તેમને 5 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો। બીજી તરફ અન્ય જે અધિકારીઓ છે તેમને પણ લાખોનો પગારે જે છે નોકરી રાખવામાં આવ્યા હતા, જેનો વિરોધ જે છે તે એબીવીપી છેલ્લા 15 દિવસથી કર્યું હતું। તેમને જણાવ્યું હતું કે કોઈ પણ જે અગાઉ પણ જે અધિકારીઓ હતા તેમનો આટલો પગાર ન હતો, પરંતુ નિર્જા ગુપ્તા દ્વારા તેમને પગારની લાગણી કરવામાં આવી છે અને અંદાજિત ગુજરાત યુનિવર્સિટીને 10 કરોડ રૂપિયા જેટલું નુકસાન જે છે તે થયું છે અને તેના જ કારણે તેઓ છે આ લોકોને સસ્પેન્ડ કરવાની જે છે તે માંગ કરવામાં આવતી હતી। ત્યારે આજે પણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પર નકલી નોટો ઉછાળીને વિરોધ કર્યો હતો, જેને લઈને તાત્કાલિક બેઠક જે છે તે યુનિવર્સિટીના કુલપતિ અને શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ હતી। તેમાં યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે કે તમામ જે 10 અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને આગામી 3 સભ્યોની કમિટીની રચના જે છે આ સમગ્ર મામલે કરવામાં આવી છે અને આ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જે છે અમને ટર્મિનેટ કરવામાં આવશે। એટલે એબીવીપી જે વિરોધ કર્યું હતું તેને લઈને જે છે તે હવે કાર્યવાહી જે છે તે તેજ કરવામાં આવી છે। 3 સભ્યોની કમિટી જે છે તે પણ અગાઉ રચવામાં આવી હતી 15 દિવસ અગાઉ, પરંતુ તેમાં પણ નામ બદલીને નવી કમિટી રચના જે છે તે કરવામાં આવી છે, જેથી કરીને તપાસ જે છે તે ઝડપી પૂર્ણ કરી શકાય। બિલકુલ, આભાર આપનો આશુતોષ જાણકારી આપવા માટે। આ સાથે આ બુલેટિનમાં